ફતેગંજ વિસ્તારમાં ખાણીપીણીની લારીઓ નહીં મૂકવા દેવામાં આવતા લારી ધારકોની કફોડી સ્થિતિ પોતાની વ્યથા વ્યક્ત કરી હતી। વડોદરા શહેરના જુદા જુદા વિસ્તારોમાં ખાણીપીણીની લારીઓ લોકો લગાવતા હોય છે અને પોતાના ઘરનું ગુજરાન ચલાવતા હોય છે, ત્યારે વડોદરા મહાનગરપાલિકા દ્વારા વડોદરા શહેરના ફતેગંજ વિસ્તારમાં ખાણીપીણીની લારીઓ નહીં મૂકવા દેવામાં આવતા ખાણીપીણી લારી ધારકોની કફોડી સ્થિતિ સામે આવી હતી અને તેઓ દ્વારા પોતાની વ્યથા વ્યક્ત કરવામાં આવી હતી। ફતેગંજમાં ગવર્મેન્ટ હોસ્પિટલની બહાર સુબા એલાઇટની સામે જે 15-20 લારીઓ હતી, જે વર્ષોથી એ લોકો પોતાનું ગુજરાન ચલાવે છે અને પોતાની નાણાકીય જવાબદારીઓ બધું સંતોષે છે, પણ અચાનક કોર્પોરેશને આવીને એ લારીઓ બંધ કરાઈ છે। લોકોની નાણાકીય જવાબદારીઓ પૂરી પાડવા માટે જો આ લારીઓ ટાઈમસર ચાલુ નહીં કરવા દે, અલાઉડ નહીં કરે, તો અમારામાંથી જેના બી ફાઇનાન્શિયલ જે જવાબદારીઓ, નાણાકીય જવાબદારીઓ છે, એના માટે અગર કોઈ સુસાઇડ કરશે તો એની જવાબદારી કોણ લેશે? કેમ કે બધા નિર્ભર છે આ ધંધા પર, અને એમને અચાનક જ આઈને બંધ કરાવવાની કોશિશ કરી અને બંધ કરાવી દીધી। અમે સહકાર બી આપ્યો, અમને કીધું તો અમે બંધ કરી દીધી, પણ હવે અમારી માંગણી છે કે ભાઈ અમારું ઘરનું ગુજરાન, અમારા બચ્ચાઓની ફીસ અને અમારા ઘરનું ગુજરાન કેવી રીતના ચાલશે? બસ અમે એના માટે કોર્પોરેશનને રિક્વેસ્ટ કરીએ છીએ કે કોઈ વૈકલ્પિક રસ્તો કરી આપો, કાં તો અમને અહીં ધંધો ચલાવવા માટે તમારી શરતે અમે ધંધો કરીશું। અમે વહીવટી ચાર્જ તો ડેલી ભરીએ જ છે અને એની રસીદ અમારી પાસે છે।